નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ ચેનલના વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4.5ના દાખલા નંબર 1 થી 14 તમને લખવાનું કહ્યું હતું અને તમે ખૂબ સારી રીતે એને લખ્યા પણ હશે. હવે એના પછીના વિડીયોમાં આપણે તે છતાં પણ દાખલા નંબર 14ને સમજી લઈએ છીએ. દાખલા નંબર 14 જુઓ. અહીંયા દાખલા નંબર 14ની રકમ સમજીએ તો જેમાં શ્રેણિક A 3 2 અને 1 1 માટે A અને B શોધો કે જેથી A² પ્લસ A સ્મોલ a ઇન્ટુ કેપિટલ A પ્લસ B ઇન્ટુ I ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક. મિત્રો, અહીંયા I એકમ શ્રેણિક છે અને જેની કક્ષા 2 હશે તથા A² એ A ઇન્ટુ A બે શ્રેણિકોનો ગુણાકાર છે. તો સૌ પ્રથમ આપણે જેવી જરૂરિયાત છે એ પ્રમાણે સૌ પહેલાં અહીંયા A² છે તો આપણે A² શોધવા પ્રયત્ન કરીશું. તો જુઓ, A² શોધવા માટે A ઇન્ટુ A બે શ્રેણિકોનો ગુણાકાર કર્યો છે અને એ બંનેનો ગુણાકાર તમે પ્રથમ હાર પ્રથમ સ્તંભ દ્વારા, પ્રથમ હાર બીજા સ્તંભ દ્વારા, બીજી હાર પ્રથમ સ્તંભ દ્વારા અને બીજી હાર બીજા સ્તંભ દ્વારા કરી શકો છો. બરાબર? તો આપણને A² 11,843 મળે છે. હવે આપણી પાસે જે આખું પદ છે એ આખું પદ A² પ્લસ A ઇન્ટુ A પ્લસ B ઇન્ટુ I ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિકમાં આ શ્રેણિકો આપણે મૂકીશું. તો અહીંયા A² તરીકે સૌ પ્રથમ 11,8 મૂકેલા છે, 11,843 પ્લસ સ્મોલ a ઇન્ટુ કેપિટલ A. તો કેપિટલ A તરીકેનો જે શ્રેણિક છે એ શ્રેણિકમાં સ્મોલ a ગુણીને આપ્યા છે પ્લસ B ઇન્ટુ I તરીકે B અને એકમ શ્રેણિકનો ગુણાકાર આપેલો છે. હવે ઇક્વલ ટુ જમણી બાજુ તરીકે શૂન્ય શ્રેણિક છે. તો હવે ડાબી બાજુવાળા પદમાં આપણે બધાનો સરવાળો કરી દઈએ. 11 પ્લસ 3a પ્લસ B તરીકે આપણું પ્રથમ પદ, 8 પ્લસ 2a પ્લસ 0 તરીકે બીજું પદ, એવી રીતે 4 પ્લસ a પ્લસ 0 અને 3 પ્લસ a પ્લસ b જે અનુરૂપ ઘટકો છે એમનો સરવાળો થશે અને જમણી બાજુમાં શૂન્ય શ્રેણિક. ચાલો, હવે બંને શ્રેણિકો સમાન છે તો તેમના અનુરૂપ ઘટકો પણ કેવા થશે? સમાન થશે. તો એ નિયમ પ્રમાણે 8 પ્લસ 2a ઇક્વલ ટુ 0. તો એના આધારે આપણને એની કિંમત મળે છે -4. તથા તમે આ પદને 0 સાથે સરખાવો અને b મેળવો અથવા આ પદને 0 સાથે સરખાવો અને b મેળવો. તો પ્રથમ પદને 0 સાથે સરખાવ્યા છે તો 11 પ્લસ 3a પ્લસ b ઇક્વલ ટુ 0. ઓકે, તો એમાં એની કિંમત -4 મૂકી છે અને b તરીકે આપણને 1 મળ્યા છે. તો આ પ્રમાણે આપણે a અને b બંનેની કિંમતો શોધી શકીએ. હવે દાખલા નંબર 15. દાખલા નંબર 15ની રકમ જોઈએ તો શ્રેણિક એ આપેલો છે આપણને, 3 કક્ષાવાળો શ્રેણિક છે અને એના માટે સાબિત કરવાનું છે A³ માઇનસ 6a² પ્લસ 5a પ્લસ 11i ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક અને તે પરથી A ઇન્વર્સ આપણે શોધવાનો છે. મિત્રો, આ જ પ્રકારનો દાખલો આપણે સ્વાધ્યાય 4.5માં દાખલા નંબર 13 તરીકે આપણે શીખી ગયેલા છીએ. પરંતુ આ જે 13 નંબરનો જે દાખલો છે એ ફક્ત ને ફક્ત 2 કક્ષાના શ્રેણિક માટે છે, જ્યારે અહીંયા જે દાખલો છે એ આપણા માટે 3 કક્ષાના શ્રેણિક માટે છે.
તો મિત્રો હવે 3 કક્ષાનો શ્રેણિક છે, તો રીત એના એ જ પ્રમાણે છે, બરાબર, રીતમાં કંઈ નવું નથી. તો જરૂરિયાત પ્રમાણે સૌથી પહેલાં આપણે એક ક્યુબ શોધવા પડશે. તો મિત્રો એક ક્યુબ કેવી રીતે શોધાય? તો કે શ્રેણિક એનો 3 વખત આપણે ગુણાકાર કરીએ તો આપણને એક ક્યુબ મળશે. તો સૌ પ્રથમ આપણે એક ક્યુબ શોધીએ. તો જુઓ, એક ક્યુબ શોધવા માટે સૌથી પહેલાં આપણે એ સ્ક્વેર શોધવા પડશે. તો શ્રેણિક એ આપણને આપેલો છે, તો એ ઉપરથી સૌથી પહેલાં એ સ્ક્વેર. મિત્રો એ સ્ક્વેર માટે 2 વખત એ શ્રેણિક લખ્યો છે. હવે આ બંને શ્રેણિકનો ગુણાકાર કેવી રીતે થાય એ તમને અહીંયા ખબર છે, તો એ જ પ્રમાણે અહીંયા ગુણાકાર કર્યો છે અને અહીંયા એમનો ગુણાકાર મેળવેલો છે. હવે મિત્રો એક ક્યુબ શોધવા માટે એ સ્ક્વેરનો એ શ્રેણિક સાથેનો ગુણાકાર આપણે કરીશું. એ સ્ક્વેર જે શોધેલા છે એને આપણે અહીંયા લખીશું ઇન્ટુ એ તરીકે જે શ્રેણિક છે તે. હવે એ બંનેનો ગુણાકાર પણ ઉપર જે રીત છે એ પ્રમાણે, તો અહીંયા ગુણાકાર કરેલો છે. પ્રથમ હાર પ્રથમ સ્તંભ દ્વારા, પ્રથમ હાર બીજા સ્તંભ દ્વારા, પ્રથમ હાર ત્રીજા સ્તંભ દ્વારા. એ જ પ્રમાણે બીજી હાર પ્રથમ સ્તંભ અહીંયા આવશે, બીજી હાર બીજો સ્તંભ જે અહીંયા આવશે, બીજી હાર ત્રીજો સ્તંભ જે અહીંયા આવશે, ત્રીજી હાર પ્રથમ સ્તંભ અહીંયા, ત્રીજી હાર બીજો સ્તંભ અહીંયા અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ અહીંયા આવશે. તો મિત્રો એ પ્રમાણે આપણને અહીંયા એક ક્યુબ મળશે. હવે જે એક ક્યુબ મળ્યા છે અને ઉપર એ સ્ક્વેર મળ્યા છે, એ બંનેનો ઉપયોગ આપણે આની અંદર કરવાનો છે. તો જુઓ, અહીંયા જે પણ પદ લખેલું છે, પદ મોટું હોવાને કારણે આમને સાથે શૂન્ય શ્રેણિક રાખ્યા નથી અત્યારે, બરાબર. સોરી, સૌથી પહેલાં તો આપણે એની શૂન્ય શ્રેણિક સાબિત કરવાનું છે. હવે સાબિત કરવા માટે આપણે આ જે પદ છે આપણા માટે શું છે? ડાબી બાજુ કહેવાશે. તો આપણે ડાબી બાજુ લખી દઈએ. તો હવે આ ડાબી બાજુ તરીકે પદ લખી દીધું છે, જેની અંદર આપણે બધા શ્રેણિકોનો ઉપયોગ કરીએ. સૌથી પહેલાં એક ક્યુબ તરીકે જે શ્રેણિક અહીંયા હતો એ શ્રેણિક લખી દીધા. -6 એ સ્ક્વેર તરીકે જે શ્રેણિક છે અહીંયા લખ્યા, +5 અને એ શ્રેણિક લખ્યો છે, +11 અને આઈ શ્રેણિક લખ્યા છે. હવે સૌથી પહેલાં માઇનસને ત્યાં રાખ્યા છે અને 6નો અંદર ગુણાકાર કર્યો છે. એવી રીતે પ્લસ ત્યાં રાખ્યા છે, 5નો અંદર ગુણાકાર કર્યો છે અહીંયા, અને પ્લસ ત્યાં રાખ્યા છે, 11નો અંદર ગુણાકાર કર્યો છે. એટલે કે 4 શ્રેણિકો સરવાળા કે બાદબાકી સ્વરૂપમાં આપણને દેખાય છે. ઓકે, હવે સરવાળો કે બાદબાકી આપણે 4 શ્રેણિક માટે કરીએ તો અહીંયા જે પણ 4 શ્રેણિકો છે એ 4 શ્રેણિકોની અંદર એક તો જે પ્લસવાળા જે શ્રેણિકો છે 3, પહેલો, ત્રીજો અને ચોથો, એમનો સરવાળો કર્યો છે અને આ માઇનસવાળો શ્રેણિક અત્યારે એમનો એમ રાખ્યો છે. તો જુઓ, એ 3 શ્રેણિકોનો સરવાળો જે મળે છે તે, અને આ માઇનસવાળો શ્રેણિક એની એ સ્થિતિમાં બાજુમાં આપણને આપેલો છે. એ બંનેની બાદબાકી કરીએ છીએ તો શું મળે છે? શૂન્ય શ્રેણિક, એટલે કે જમણી બાજુ. તો મિત્રો આ પ્રમાણે આપણે એને સાબિત કરી શકીએ. હવે એવું કહ્યું છે રકમમાં કે તે પરથી એ ઇન્વર્સ શોધો. તો જેવી રીતે આપણે 2 કક્ષાવાળા શ્રેણિકમાં જે કામ કર્યું છે એ જ પ્રમાણેનું કામ આપણે અહીંયા પણ કરી શકીએ. તો જુઓ, તો એ પ્રમાણે અહીંયા જે આખું પદ છે એ આખા પદમાં બંને બાજુએ એ ઇન્વર્સ વડે ગુણાકાર કર્યો છે. બંને બાજુએ એ ઇન્વર્સ વડે ગુણતા, કારણ કે નિશ્ચાયક એનું મૂલ્ય 0 નથી, બરાબર. હવે બંને બાજુ અહીંયા એ ઇન્વર્સ ગુણ્યા છે, એવી રીતે એ સ્ક્વેરની પાસે, એની પાસે અને આઈની જોડે. હવે મિત્રો આમાંથી એ ઇન્ટુ એ ઇન્વર્સ એટલે આઈ થઈ જશે, બાજુમાં એ સ્ક્વેર વધશે, તો એ સ્ક્વેર ઇન્ટુ આઈ એટલે અહીંયા એ સ્ક્વેર લખ્યા છે. અહીંયા જુઓ,
-6a અને a ઇન્ટુ a ઇન્વર્સ એટલે i થઈ જશે, મતલબ 6a વધશે. અહીંયા 5i વધશે. તો મિત્રો i લખવા જરૂરી છે, કારણ કે અહીંયા શ્રેણિકની વાત થઈ રહી છે દરેક જગ્યાએ એટલા માટે. પરંતુ અહીંયા i એટલા માટે નથી લખ્યા આપણે કે a ઇન્ટુ i એટલે એ પોતે જ થાય છે. અને છેલ્લું પદ 11 ઇન્ટુ a ઇન્વર્સ, પણ આ 11 ઇન્ટુ a ઇન્વર્સ ત્યાં રાખો અથવા એને જમણી બાજુમાં લઈ જઈએ તો -11 ઇન્ટુ a ઇન્વર્સ થશે. હવે એમાંથી આપણે a ઇન્વર્સને કરતા બનાવી લઈએ તો -11 અહીંયા ભાગાકારમાં જશે તો -1/11 કૌંસમાં a² - 6a + 5i. તો હવે a ઇન્વર્સ શોધવા માટે આપણે આ પદનો ઉપયોગ કરવો પડે. તો જુઓ, a² - 6a + 5i ને શોધવાનો પ્રયત્ન કર્યો છે. a² આપણે આગળ શોધી દીધા છે, પછી -6a અને +5i, 6ને અંદર ગુણ્યા છે, 5ને અંદર ગુણ્યા છે અને પછી એમનો સરવાળો કે બાદબાકી કર્યા છે. આપણને આ પ્રકારનો શ્રેણિક મળે છે. હવે આ શ્રેણિક માટે આપણે -1/11 ગુણવાના થાય. તો માટે એ ઇન્વર્સ તરીકે શું મળે છે? -1/11 કૌંસમાં જે શ્રેણિક અહીંયા મળ્યો છે તે, અને એના આધારે ખાલી માઇનસને અંદર ગુણ્યા છે, 1/11ને બહાર રાખ્યા છે અને આ થઈ ગયો આપણા માટે એ ઇન્વર્સ. હવે મિત્રો, જે પ્રમાણે દાખલા નંબર 15 છે એની એ જ પ્રમાણે દાખલા નંબર 16 છે. બરાબર, જે તમારા માટે હોમવર્ક રહેશે. ખાલી રકમ જોઈ લઈએ. શ્રેણિક એ આપ્યો છે અને એના માટે સાબિત કરો કે a³ - 6a² + 9a - 4i = 0 શ્રેણિક, એવું સાબિત કરવાનું છે અને તે પરથી એ ઇન્વર્સ શોધવાના છે. બરાબર, તો દાખલા નંબર 15ના જેવો જ છે. બરાબર, જેને તમે સમજી શકો છો. તો એ આપણા માટે હોમવર્ક રહેશે. તો મિત્રો, આ હતા એના ક્વેશ્ચન. હવે બે ખાલી જગ્યાઓ છે. બે ખાલી જગ્યાઓમાં સૌથી પહેલાં 17મી ખાલી જગ્યા. તો 17મી ખાલી જગ્યાને આપણે સમજીએ તો એ 17મી ખાલી જગ્યા શ્રેણિક એ 3x3નો સામાન્ય શ્રેણિક હોય તો નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો, પરિણામ 1ને આપણે યાદ કરીએ તો પરિણામ 1 ઉપરથી આપણે એને સમજીએ તો તરત જ ધ્યાને આવશે કે પરિણામ 1 નહીં પણ પ્રમેય 1 ઉપરથી આપણે એને સમજીશું તો તરત જ ધ્યાને આવશે અને એના આધારે આપણે જે તે જવાબ સમજી શકીશું. સાથે સાથે પ્રમેય નંબર 3ની નીચેની જે નોંધ છે, પ્રમેય નંબર 3 એ 3ની નીચેની જે નોંધ છે એ નોંધનો અહીંયા ઉપયોગ કર્યો છે. તો નોંધની અંદર જે પરિણામ આપણે ગઈકાલે આગળના વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે નિશ્ચાયક ઓફ એડજોઇન્ટ એ બરાબર a² થાય છે. એટલે કે નિશ્ચાયક a² થાય છે. મતલબ અહીંયા એ જે છે એ 3 કક્ષાવાળો શ્રેણિક વિચાર્યો છે. બરાબર, 3 કક્ષાવાળો. અને આ ક્યાંથી લખ્યું છે? તો એ છે પ્રમેય નંબર 1 પરથી. તો મિત્રો, પ્રમેય નંબર 1 જે છે એનો ઉપયોગ કર્યો છે અને પ્રમેય નંબર 3 જે છે એનો ઉપયોગ કર્યો છે. એ બંનેના ઉપયોગ દ્વારા આપણે જવાબ મેળવી શકીએ છીએ અને આપણા આ પ્રશ્નનો જવાબ રહેશે a². એ જ પ્રમાણે એ છતાં પણ આપણે આની અંદર એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં એ પ્રમેય નંબર 1 પ્રમાણે અહીંયા પદ લખ્યું છે એડજોઇન્ટ a ઇન્ટુ i બરાબર નિશ્ચાયક a ઇન્ટુ i થાય છે તે. હવે આઈમાં નિશ્ચાયક એને ગુણી દીધા છે. ગુણ્યા પછી બંને બાજુ નિશ્ચાયક કર્યો છે. તો અહીંયા બે નિશ્ચાયકનો ગુણાકાર એટલે અલગ અલગ ગુણાકાર જેટલો થશે. નિશ્ચાયક છે તો પ્રથમ હારમાંથી નિશ્ચાયક એ કોમન નીકળશે, બીજી હારમાંથી અને ત્રીજી હારમાંથી કે નિશ્ચાયક a³. સાથે સાથે આ એક નિશ્ચાયક છે. નિશ્ચાયકનું મૂલ્ય 1 થશે.
એનો મતલબ કે a ક્યુબ ઇન્ટુ 1. હવે બંને બાજુથી એક વખત નિશ્ચાયક a ઉડી જશે તો નિશ્ચાયકમાં એડજોઇન્ટ a બરાબર aનો સ્ક્વેર થાય છે. બરાબર. હવે એ જ પ્રમાણે દાખલા નંબર 18 શું કીધું છે અહીંયા કે એનો વ્યસ્ત શ્રેણિક શક્ય હોય અને એ 2x2 નો શ્રેણિક હોય તો નિશ્ચાયક a ઇન્વર્સ બરાબર ખાલી જગ્યા. મિત્રો આના માટે તમને આગળના પ્રમેયો અને પરિણામ ધ્યાનમાં હોવું જરૂરી છે. તો એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. જુઓ મિત્રો, અહીંયા નિશ્ચાયક a દ્વારા આપણી પાસે a ઇન્વર્સનું સૂત્ર છે. a ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક a ઇન્ટુ એડજોઇન્ટ a. મિત્રો અહીંયા a એ 2x2 કક્ષાનો શ્રેણિક છે. 2x2 કક્ષાનો. હવે એ 2x2 કક્ષાનો શ્રેણિક હોય બરાબર, તો આ નિશ્ચાયક a જે છે એ એડજોઇન્ટ a પણ 2x2 કક્ષાનો શ્રેણિક મળશે. તો એના દરેક પદમાં આ નિશ્ચાયક a અંદર ગુણાઈ જશે. હવે આપણે બંને બાજુએ નિશ્ચાયકનો ઉપયોગ કરીએ તો અહીંયા નિશ્ચાયક a ઇન્વર્સ બરાબર, સમજો અહીંયા આ પદ અંદર ગુણાઈ ગયું છે બરાબર, એવું અહીંયા વિચારવું છે આપણે, અને આખાનો નિશ્ચાયક. હવે મિત્રો જ્યારે બે કક્ષાનું શ્રેણિક હોય અને એ શ્રેણિકનો જો આપણે નિશ્ચાયક બનાવી દઈએ છીએ તો પ્રથમ હારમાંથી આપણને આ છેદવાળા નિશ્ચાયક એ સામાન્ય નીકળશે, બીજી હારમાંથી પણ આ છેદવાળા નિશ્ચાયક એ સામાન્ય નીકળશે. આનો મતલબ એ થયો કે કુલ 2 વખત નિશ્ચાયક એ સામાન્ય નીકળે છે. મતલબ છેદમાં નિશ્ચાયક એનો સ્ક્વેર અને ઇન્ટુ નિશ્ચાયક ઓફ એડજોઇન્ટ એ. એમ ન વિચારતા, કારણ કે અહીંયા નિશ્ચાયક છે, માનાંક નથી. અહીંયા આ પદ નિશ્ચાયક દર્શાવે છે, આ પદ શ્રેણિક દર્શાવે છે. તો આ પદને પહેલાં અંદર ગુણવું પડે અને ગુણ્યા પછી નિશ્ચાયક કરીએ છીએ અને નિશ્ચાયક કર્યા પછી એમને દરેક હારમાંથી એને બહાર લઈએ છીએ. તો મિત્રો 2 કક્ષાનો શ્રેણિક હોવાને લીધે એ 2 વખત બહાર આવશે. સમજો ધારો કે 3 કક્ષાનો શ્રેણિક હોય તો અહીંયા એનો ક્યુબ બહાર આવે. હવે આપણે એડજોઇન્ટ એના માનાંક માટેનું સૂત્ર જાણીએ છીએ કે ઇક્વલ ટુ નિશ્ચાયક a⁻n-1, પરંતુ અહીંયા 2 કક્ષાનો શ્રેણિક હોવાને કારણે અહીંયા 2 - 1 એટલે નિશ્ચાયક a થશે, છેદમાં નિશ્ચાયક એનો સ્ક્વેર. તો એના આધારે આપણને 1 નિશ્ચાયક a મળશે. તો મિત્રો અહીંયા a ઇન્વર્સનો નિશ્ચાયક બરાબર 1 નિશ્ચાયક a આ 2 કક્ષા માટે જ શક્ય છે. 3 કક્ષા હોય તો અહીંયા 1 નિશ્ચાયક એનો ક્યુબ થઈ જાય, સ્ક્વેર થશે, અને જ્યારે 4 કક્ષા હશે ત્યારે 1 નિશ્ચાયક એનો ક્યુબ થશે. મતલબ જેટલી કક્ષા હશે એનાથી 1 ઘાત ઓછી અહીંયા છેદમાં આપણને જોવા મળશે. તો મિત્રો આ પ્રમાણે એને સમજી શકાય, અથવા પછી કોઈક ઉદાહરણ દ્વારા પણ એને આપણે સમજી શકીએ છીએ જે બુકમાં ગણીને આપેલું છે. તો એને તમે જોઈ શકો છો ધ્યાનથી. અને એના આધારે અહીંયા તમને નિશ્ચાયક ઓફ a ઇન્વર્સ ઇક્વલ ટુ 1 નિશ્ચાયક a મળે છે. તો મિત્રો આ હતું આપણું સ્વાધ્યાય 4.4. હવે મિત્રો સ્વાધ્યાય 4.4 પછીનો આપણે ટોપિકને જોઈએ અને સમજવા પ્રયત્ન કરીએ. તો એ ટોપિક મિત્રો 4.5 અને એના પછીનો ટોપિક હવે આપણે જોવાનો છે. હવે 4.5 પછીનો ટોપિક આપણે સમજીએ તો નિશ્ચાયક અને શ્રેણિકના ઉપયોગો. મિત્રો આ ટોપિક આપણા માટે ખૂબ જ અગત્યનો છે અને પરીક્ષામાં અવારનવાર એક દાખલો પૂછાતો હોય છે 4 ગુણમાં. તો આપણે એને સમજવા પ્રયત્ન કરીએ.
હવે ઉપયોગ, કઈ જગ્યાએ નિશ્ચાયક અને શ્રેણિકનો ઉપયોગ થાય છે એને રિલેટેડ આપણે દાખલા જોઈએ. તો એ દાખલા જોતા પહેલાં સૌથી પહેલાં કોઈ પણ સમીકરણોની સંહતિ છે, સમજો 2 અથવા 3 ચલની સુરેખ સમીકરણોની સંહતિ આપી હોય તો એનો ઉકેલ મેળવવા માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે સૌથી પહેલો આપણે વ્યાખ્યા લખીશું, સુસંગત સંહતિ. હવે સુસંગત સંહતિ કોને કહેવાય? તો મિત્રો સમજી લેજો, જે સંહતિનો એક અથવા એકથી વધારે ઉકેલનું અસ્તિત્વ હોય, જે સંહતિ માટે શું છે, એક અથવા એકથી વધારે ઉકેલનું અસ્તિત્વ હોય તો તે સંહતિ સુસંગત છે તેમ કહેવાય. સમજી લેજો, ઉકેલ મળે છે એક અથવા એકથી વધારે તો જ એ સંહતિ સુસંગત છે તેમ કહીશું. તો હવે અસંગત સંહતિ એટલે શું? તો કે જે સમીકરણોની સંહતિના ઉકેલનું અસ્તિત્વ ન હોય તો તેવી સંહતિ સુસંગત નથી. સુસંગત નથી એટલે કે અસંગત છે એમ કહેવાય. બરાબર. તો સુસંગત ક્યારે કહીશું? એક અથવા એકથી વધારે ઉકેલ હશે ત્યારે, અને ઉકેલ નહીં હોય ત્યારે આપણે શું કહીશું? અસંગત સંહતિ છે એમ કહીશું. હવે મિત્રો એના પછી જે આપણે રીત જોવાની છે, એ રીતમાં આ પ્રકારની રીત છે કે વ્યસ્ત શ્રેણિકના ઉપયોગથી સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ. મતલબ કોઈ 3 ચલવાળા 3 સમીકરણો અથવા 2 ચલવાળા 2 સમીકરણો તમને આપેલા હોય તો આપણે શ્રેણિકનો ઉપયોગ કરીને કેવી રીતે આનો ઉકેલ શોધી શકીએ છીએ એ રીત આપણે સમજવાની છે. મિત્રો આ રીતને શ્રેણિક પદ્ધતિથી ઉકેલ પણ કહે છે. પરીક્ષામાં તમને કોઈ પણ રીતે પૂછાય એમ કે શ્રેણિકની મદદથી ઉકેલ શોધો અથવા શ્રેણિક પદ્ધતિથી ઉકેલ શોધો, બંને એક જ વાત છે. તો મિત્રો આની અંદર સૌથી પહેલાં તમને આવા 3 સમીકરણો આપેલા હશે. 3 ચલ હશે તો 3 સમીકરણો હશે, 2 ચલ હશે તો 2 સમીકરણ હશે. બંનેમાં રીત એક જ પ્રકારની છે. તો જુઓ મિત્રો, 3 સમીકરણો a1x પ્લસ b1y પ્લસ c1z ઇક્વલ ટુ d1, a2x પ્લસ b2y પ્લસ c2z ઇક્વલ ટુ d2 અને a3x પ્લસ b3y પ્લસ c3z ઇક્વલ ટુ d3 હોય તો તેને શ્રેણિક સ્વરૂપે, મિત્રો અહીંયા જે સ્વરૂપ દેખાય છે એમને જ આપણે શ્રેણિક સ્વરૂપે લખવું હોય તો જે સહગુણકો છે એ સહગુણકો દ્વારા મળતો શ્રેણિક a1 b1 c1 પછી a2 b2 c2 અને a3 b3 c3 તથા ચલ દ્વારા મળતો શ્રેણિક x y z અને ઇક્વલ ટુ આ જે અચળ પદો છે એનો એક શ્રેણિક. મિત્રો અહીંયા 3 શ્રેણિકો મળે છે. એ 3 શ્રેણિકોને આપણે ax ઇક્વલ ટુ b સ્વરૂપે લખી શકીશું. હવે ax ઇક્વલ ટુ b સ્વરૂપે લખીએ છીએ તો એને a તરીકે જે પ્રથમ શ્રેણિક છે એ થશે, x તરીકે એટલે કે કેપિટલ x તરીકે જે બીજો શ્રેણિક છે એ થશે, અને b તરીકે આ જે ત્રીજો શ્રેણિક છે એ થશે. તો મિત્રો આ પ્રમાણે આપણને ટોટલ 3 શ્રેણિકો મળશે. હવે આપણે એમનો ઉકેલ કેવી રીતે શોધી શકીએ એ આપણે સમજવું છે. તો મિત્રો એમાં વિકલ્પ 1 એવું છે, જો એ સામાન્ય શ્રેણિક હોય, આનો મતલબ શું થશે? નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો આ જે ax ઇક્વલ ટુ b પદ આપણને મળ્યું છે એના ઉપરથી આપણે ધારો કે બંને બાજુએ એ ઇન્વર્સ વડે ગુણીએ છીએ, બંને ડાબી સાઈડ તરફ, તો આપણને પદ મળશે x ઇક્વલ ટુ a ઇન્વર્સ b. તો આનો ઉપયોગ કરીને આપણે એનો અનન્ય ઉકેલ મેળવી શકીએ. પરંતુ જો એ અસામાન્ય શ્રેણિક હોય એટલે કે નિશ્ચાયક એનું મૂલ્ય 0 મળતું હોય
તો આપણે ઉકેલ માટે પ્રયત્ન કરવો પડે. કેવી રીતે? તો કે એડજોઇન્ટ એ ઇન્ટુ બી શોધવા પડે. હવે એડજોઇન્ટ એ ઇન્ટુ બી શોધીને આપણને શું મળશે? તો એના માટે અહીંયા બે રીતમાંથી ગમે તે થઈ શકે છે. સમજો, એડજોઇન્ટ એ ઇન્ટુ બી નોટ ઇક્વલ ટુ 0 થાય, શૂન્ય શ્રેણિક થાય, તો ઉકેલનું અસ્તિત્વ નથી. મિત્રો, અહીંયા શ્રેણિક છે, આ પણ શ્રેણિક છે, એટલે એનો જવાબ શૂન્ય શ્રેણિક ન મળે તો ઉકેલનું અસ્તિત્વ નથી અને સંહતિ સુસંગત નથી. તો જુઓ મિત્રો, અહીંયા બે વસ્તુ થયું. નિશ્ચાયક એ પણ શૂન્ય હોય અને એડજોઇન્ટ એ ઇન્ટુ બી નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક હોય તો ઉકેલનું અસ્તિત્વ નથી. પરંતુ જો એડજોઇન્ટ એ ઇન્ટુ બી બરાબર શૂન્ય શ્રેણિક મળી જતા હોય તો સંહતિને અનંત સંખ્યાના ઉકેલ મળે અથવા ઉકેલ નથી. એટલે મિત્રો, બે વસ્તુ ત્યારે આપણે લખવી પડે કે કાં તો અનંત ઉકેલ મળે છે અથવા ઉકેલ નથી. હવે અનંત ઉકેલ મળતા હોય એટલે કે સંહતિ સુસંગત છે અને ઉકેલ નથી મળતું એનો મતલબ કે સંહતિ સુસંગત નથી. મતલબ જ્યારે આ પ્રકારનો કિસ્સો હશે ત્યારે આ બંને વસ્તુનો ઉલ્લેખ કરવો પડે, સંહતિ સુસંગત છે અથવા સંહતિ સુસંગત નથી. તો મિત્રો, આ ટોપિકમાં આપણે આ રીતનો ઉપયોગ કરીને એક્સ દ્વારા આપણે એ ઇન્વર્સ બી ના ઉપયોગ દ્વારા આપણે જે પણ અહીંયા ચલ આપેલા છે એ ચલની કિંમત આપણે મેળવી શકીએ છીએ. તો સૌથી પહેલાં એમાં ઉદાહરણને આપણે સમજવા પ્રયત્ન કરીએ અને એ ઉદાહરણ દ્વારા આપણે દાખલાને સમજીએ. જુઓ, ઉદાહરણ નંબર 27. અહીંયા બે સમીકરણો આપ્યા છે. સમીકરણનું વ્યાપક સ્વરૂપ જે છે એને આ રીતે યાદ રાખજો. a1x પ્લસ b1y ઇક્વલ ટુ c1. બરાબર. અચળ પદ હંમેશા બરાબરની જમણી બાજુએ હોવું જોઈએ. તો જુઓ મિત્રો, અહીંયા બે સમીકરણો છે. એ બંને સમીકરણોને માંથી આપણે વિચારીએ તો આપણા માટે શ્રેણી કે કોણ થવાનું? તો એના એ જ સ્વરૂપમાં જે સહગુણકો છે એ એક્સ તરીકે કોણ થશે? તો બે ચલો છે એક્સ અને વાય, અને બી તરીકે 1 અને 7 દ્વારા મળતો શ્રેણિક. મિત્રો, સૌથી પહેલું કામ આપણે કયું કરવું પડશે? કે નિશ્ચાયક એ શોધવા પડે. નિશ્ચાયક એ શોધીશું તો અહીંયા આપણને -11 મળે છે. -11 મળતા હોય એનો મતલબ કે પોતે શૂન્ય નથી. તો આનો મતલબ એ થયો કે એ કેવો શ્રેણિક કહેવાશે? સામાન્ય શ્રેણિક કહેવાશે. હવે સામાન્ય શ્રેણિક કહેવાય તો વિકલ્પ 1 પરથી એ સંહતિને કેવો ઉકેલ મળશે? અનન્ય ઉકેલ મળશે. કેવો ઉકેલ મળશે? અનન્ય ઉકેલ મળશે. હવે મિત્રો, અનન્ય ઉકેલ માટે આપણે એ ઇન્વર્સ શોધવા પડે. હવે એ ઇન્વર્સ શોધવા માટે એડજોઇન્ટની પણ જરૂર પડશે. તો સૌથી પહેલાં આપણે એડજોઇન્ટનો વિચાર કરીએ. તો જુઓ, એડજોઇન્ટ એ બે કક્ષાવાળા શ્રેણિક માટે અગ્ર વિકર્ણોની અદલાબદલી અને પ્રતિવિકર્ણના ચિહ્નો આપણે બદલીશું. તો અહીંયા એ પ્રમાણે છે. હવે એ ઇન્વર્સ લખવું છે તો એ ઇન્વર્સ બરાબર -1/11 અને એડજોઇન્ટ એ. બરાબર. હવે અહીંયા આપણે અંદર અત્યારે કશું જ ગુણતા નથી. એક્સ બરાબર એ ઇન્વર્સ બી જે આપણે ઉકેલ લખવો છે એના માટેની વાત છે. તો આપણે વિકલ્પ 1માં સમજ્યા હતા એ પ્રમાણે એક્સ બરાબર એ ઇન્વર્સ બીનો ઉપયોગ કરવો પડે. એ ઇન્વર્સ તરીકે આપણે આર્યુપદ લખીશું અને બી તરીકે જે 1 7 શ્રેણિક છે તે. હવે મિત્રો, આ બંને શ્રેણિકનો આપણે ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ તો એના દ્વારા 2 - 35. બીજી હાર પહેલો સ્તંભ તો -3 + 14. તો એ પ્રમાણે -1/11 આ બંને -33 અને આ બંને 11. હવે
આ 11 બંનેને ભાગી દઈએ છીએ, સાથે માઇનસને પણ અંદર ગુણી દઈએ છીએ, તો એ પ્રમાણે 3 અને -1 આપણને મળે. હવે મિત્રો અહીંયા જે શ્રેણિક છે એ શ્રેણિકને આપણે આ શ્રેણિક સાથે સરખાવીએ તો x તરીકે 3 અને y તરીકે -1, તો આ પ્રમાણે આપણને એમનો ઉકેલ મળશે. મિત્રો રીત ખૂબ જ સરળ છે. હવે આ જ પ્રમાણે આપણે ઉદાહરણ 28 સમજીએ, જે 3 કક્ષાવાળો શ્રેણિક આપેલો છે. રીત આની આ જ રહેશે. ઉદાહરણ 28 તો જુઓ, ઉદાહરણ 28માં તમને સંહતિનો ઉકેલ શોધવાનો છે. 1, 2 અને 3 સમીકરણો આપેલા છે. એ 3 સમીકરણોને આધારે સૌથી પહેલાં આપણે એમને ax = b સ્વરૂપમાં લખીએ. તો હવે ઉલ્લેખ કરવાનો કે આપેલ સમીકરણોને ax = b સ્વરૂપે લખતા a બરાબર, પછી x બરાબર અને b બરાબર આવું આપણે લખીશું. મિત્રો સૌથી પહેલાં એ ઉપરથી આપણે નિશ્ચાયક એ શોધી દઈએ. નિશ્ચાયક એ અહીંયા મળે છે -17, જે શૂન્ય નથી. હવે શૂન્ય નથી આનો મતલબ એ થયો કે એ પોતે કેવો શ્રેણિક હશે? સામાન્ય શ્રેણિક. અને સામાન્ય શ્રેણિક હશે તો એને અનન્ય ઉકેલ મળશે. તો આપણે અનન્ય ઉકેલ મેળવવા માટે આપણે એના માટે શું શોધવું પડશે? એડજોઇન્ટ એ. હવે એડજોઇન્ટ એ શોધવા માટે અહીંયા જોઈ લેજો. પહેલાં એ સામાન્ય છે એટલે સામાન્ય શ્રેણિક છે, તેથી તેના વ્યસ્તનું અસ્તિત્વ છે. હવે મિત્રો એડજોઇન્ટ શોધવા માટે તમને ખબર છે એ પ્રમાણે A11 શોધવા પડશે, A12, A13 એમ કરીને ટોટલ 9 સહઅવયવો અહીંયા શોધવાના થાય. હવે 9 સહઅવયવો તમને ડાયરેક્ટ પણ આ પ્રમાણે ડાયરેક્ટ જ લખી શકો છો, બરાબર. અથવા જો તમને ડાયરેક્ટ ન સમજાય તો આવી રીતે શ્રેણિકના ઉપયોગ દ્વારા પણ એને લખી શકો છો. હવે સમજો કે ધારો કે 9 તમને સહઅવયવ મળી ગયા છે, તો એના દ્વારા આપણે એડજોઇન્ટ એ લખવો પડે. તો મિત્રો એડજોઇન્ટ એ આપણે લખીશું. તો એ જ એડજોઇન્ટ એ શું થશે? તો તમને ખબર છે કે જે પ્રથમ હારના જે સહઅવયવ મળ્યા છે એને આપણે સ્તંભમાં લખવાના છે. એનો મતલબ કે -1, -8, -10, -5, -6, 1, -1, 9, 7, બરાબર. અહીંયા આપણને એડજોઇન્ટ એ આ પ્રમાણે મળ્યો છે. હવે મિત્રો એ એડજોઇન્ટ એ દ્વારા આપણે એ ઇન્વર્સ લખવાનો પ્રયત્ન કરીએ તો એ ઇન્વર્સ આપણી પાસે આ છે. હવે એ ઇન્વર્સ આપણને જે પણ મળે છે નિશ્ચાયક અને એડજોઇન્ટના ઉપયોગથી, એમનો ઉપયોગ કરીને આપણે શું કામ કરવાનું છે? x બરાબર A ઇન્વર્સ b માં એનો ઉપયોગ કરીશું. તો એની અંદર આપણે ઉપયોગ કરીએ તો આપણને A ઇન્વર્સ અને b બંને શ્રેણિકો લખ્યા છે. આ બંને શ્રેણિકનો આપણે ગુણાકાર કરીએ અને એમના ગુણાકાર દ્વારા આપણને આ રીતનું પદ મળશે. હવે જેને -17 વડે આપણે ભાગી દઈએ તો 1, 2 અને 3 મળે છે. તો મિત્રો બંને બાજુના શ્રેણિકને સરખાવતા x તરીકે 1, y તરીકે 2 અને z = 3 મળે. તો હવે આ પ્રકારે આપણને 3 કક્ષાવાળો કોઈ પણ શ્રેણિકની મદદથી આપણે 3 ચલવાળા 3 સુરેખ સમીકરણોનો ઉકેલ શોધી શકીએ છીએ. મિત્રો હવે આ રીત જે છે એની અંદર ઉદાહરણ 29, જેને આપણે પછીના વિડીયોમાં જોઈશું, પરંતુ એ પહેલાં સ્વાધ્યાય 4.6. તો 4.6 જે છે એમાંથી આપણે હોમવર્ક આપીએ. મિત્રો 4.6 જે છે એ 4.6માંથી તમારે જુઓ મિત્રો, આમાં તમારે દાખલા નંબર 7 થી 14, ફરીથી સ્વાધ્યાય 4.6માં દાખલા નંબર 7 થી 14, જેમાં શ્રેણિકનો ઉપયોગ કરીને સુરેખ સમીકરણ સંહતિનો
આપણે ઉકેલ શોધવાનો છે, જે આ 8 દાખલા દેખાય છે એને તમારે ગણવાનું છે, પ્રયત્ન કરવાનો છે. ઉપરના જે દાખલા છે 1 થી 6 એને આપણે અને દાખલા નંબર 15 અને 16 એને આપણે પછીના વિડીયોમાં તમને બતાવીશું. થેન્ક યુ.